નમસ્કાર. આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત રેન્જ એક્સટેન્શન ઓફ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજે આપણે રેન્જ એક્સટેન્શન ઓફ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે જોઈશું. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આપણે કોને કહીશું કે જે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી જેવી કે વોલ્ટેજ, કરંટ, રેઝિસ્ટર એ માપી શકે એને આપણે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહીશું. હવે રેન્જ એક્સટેન્શન કરવાનું કારણ શું? તો રેન્જ એક્સટેન્શન એટલા માટે કરવું પડે કે જનરલી આપણે જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે યુઝ કરતા હોઈએ છીએ એ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીની લો વેલ્યુ મેઝરિંગ કરતા હોય છે ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે જ્યારે આપણે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટનું જ્યારે મેઝરિંગ કરવાનું થાય ત્યારે એને આપણે એની રેન્જ વધારવી પડતી હોય છે. એ રેન્જ આપણે મુખ્યત્વે બે રીતે વધારી શકીએ, એક શન્ટની રીતે અને બીજી મલ્ટીપ્લાયરની રીતે. હવે શન્ટની અંદર જ્યારે એમીટર કનેક્ટ કરેલું હોય અને એમીટરની સાથે લો વેલ્યુનો રજિસ્ટર આપણે પેરેલલમાં કનેક્ટ કરીશું રેન્જ વધારવાની પદ્ધતિ. તો એમાં આપણે આકૃતિમાં જોઈશું. આ જે આપણે એમીટર જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની સાથે જે પેરેલલમાં આપણે રજિસ્ટર જે કનેક્ટ કર્યો એને જ આપણે શન્ટ કહીશું. હવે આ એમીટરને આપણે પેરેલલમાં રજિસ્ટર સાથે જોડીશું. એટલે આ જે રજિસ્ટરની જે વેલ્યુ ખરી એ બહુ જ ઓછી વેલ્યુ હશે. એનું કારણ એક જ કે કરંટ આપણે સહેલાઈથી પસાર થઈ શકે એના માટે આપણે જે પેરેલલમાં રજિસ્ટર કનેક્ટ કરેલો છે એની વેલ્યુ ઓછી હશે અને એ પેરેલલમાં કનેક્ટ થયો હશે એને આપણે શન્ટ કહીશું. હવે એકચ્યુઅલી આ જે એમીટરની રચના છે એમાં મેઇનલી મૂવિંગ આયર્ન અને મૂવિંગ કોઇલથી આ ઇન્સ્ટ્રુમેન્ટ બનેલું હોય છે. એમાં જે નંબર ઓફ ટર્ન્સ જે હોય એ ઓછા હોય છે અને નંબર ઓફ ટર્ન્સ ઓછા હોય છે એના કારણે વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર થઈ શકે એના હિસાબે. હવે આગળ આપણે જોઈએ સ્લાઇડમાં કે એમ્પિયરની રેન્જ વધારવા માટે એમ આકૃતિમાં આપણે જોયું એમ કે ઇન્સ્ટ્રુમેન્ટની પેરેલલમાં એક વધારાનું રજિસ્ટર આપણે જોડેલું હોય છે અને આપણે શન્ટ કહીશું. આ શન્ટનું રજિસ્ટર બને એટલું ઓછું રાખવાનું કેમ કે કરંટ સહેલાઈથી પસાર થઈ શકે એ માટે. અને રજિસ્ટરને એમ્પિયર મીટરની પેરેલલમાં જોડેલું હોવાથી કરંટ પસાર થવા માટે બે માર્ગ તૈયાર થશે. એ બે માર્ગ અહીંયા જુઓ આપણે. એક માર્ગ અહીંયા જે મેઇન કરંટ પસાર થાય છે ત્યાંથી જે એમીટરમાં જે કરંટ પસાર થાય છે એને આપણે IA કહીશું, બરાબર. અને જે શન્ટની અંદર જે કરંટ પસાર થાય છે એને આપણે IS કહીશું. અને અહીંયા જે ઇન્ટરનલ રજિસ્ટર જે છે એને આપણે સ્મોલ r ઓમ વડે દર્શાવીશું અને જે શન્ટમાં જે રજિસ્ટર પસાર થાય છે એને આપણે RSH વડે દર્શાવીશું. હવે આગળ જોઈએ તો જેમ મેં વાત કરી એમ કે જ્યારે ફૂલ કરંટ જ્યારે પસાર થાય છે ત્યારે જ્યારે એમીટરનું ફૂલ ડિફ્લેક્શન થાય ત્યાં સુધીનો કરંટ ત્યાંથી પસાર થશે અને એના પછીનો જે મોટા ભાગનો જે કરંટ ખરો, જે મોટા પ્રમાણની જે વેલ્યુ ખરી એ બધો જ કરંટ અહીંયા નીચે શન્ટમાં જે રજિસ્ટર કનેક્ટ કરેલો છે એ માર્ગેથી ત્યાંથી એ કરંટ વહેશે. હવે મેં આપણે જેમ જોયું એમ કે થોડો કરંટ એમ્પિયર મીટરમાંથી પસાર થશે અને બાકીનો કરંટ રજિસ્ટરમાંથી પસાર થશે. હવે ધારો કે એમ્પિયર મીટરનું ફૂલ સ્કેલ ડિફ્લેક્શન થાય છે ત્યારે એમાં પસાર થતો કરંટ મેં અગાઉ સમજાવ્યું એમ કે પસાર થયેલો કરંટ જે છે એને આપણે IA કહીશું અને ઇન્ટરનલ રજિસ્ટર એને સ્મોલ r ઓમ કહીશું, બરાબર. અને આ એમ્પિયર મીટરને કરંટ માપવા માટે ઉપયોગમાં લેવાનું હોય છે. એટલે જે એક્સટર્નલ રજિસ્ટર આપણે જોઈએ એને કેપિટલ R ઓમ વડે દર્શાવીશું. હવે આકૃતિમાં જોયું એ પ્રમાણે એ વખતે શન્ટ દ્વારા પસાર થતો કરંટ એટલે કે I ઇઝ ઇક્વલ ટુ IA વત્તા ISH થશે. હવે એને ISH એટલે શન્ટમાં પસાર થતો કરંટ ISH ઇઝ ઇક્વલ ટુ કેપિટલ I એટલે ફૂલ કરંટ માઇનસ IA એટલે એમીટરનો કરંટ થશે. હવે એમ્પિયર મીટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ એટલે V ઇઝ ઇક્વલ ટુ ઓહમના નિયમ મુજબ IA ઇન્ટુ R. હવે અને શન્ટમાં થતો વોલ્ટેજ ડ્રોપ એટલે શન્ટમાં થતો વોલ્ટેજ ડ્રોપ બરોબર IA ઇન્ટુ R ઇન્ટરનલ બરોબર I માઇનસ IA એમીટરમાં પસાર થતો કરંટ ઇન્ટુ કેપિટલ R જે શન્ટમાંથી પસાર થતો રજિસ્ટર અને પરિણામે ગાણિતિક પ્રક્રિયાઓ પૂરી કરી આપણે RSH એટલે કે આપણો શન્ટનો રજિસ્ટર મેળવવો હોય તો RSH ઇઝ ઇક્વલ ટુ IA ઇન્ટુ R ઇન્ટરનલ અપોન I માઇનસ IA ઓમ.
બરાબર. હવે આ જે થિયરી આપણે સમજ્યા એને થોડું વધારે સમજવા માટે આપણે એક્ઝામ્પલ લઈશું. એ એક્ઝામ્પલ કે એક ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એનું એમ્પિયર મીટરનું ફૂલ સ્કેલ ડિફ્લેક્શન 25 મિલી એમ્પિયર કરંટ લે છે. બરાબર. એટલે જે IA ખરો એ અહીંયા 25 એમ્પિયર છે એવું આપણે આ એક્ઝામ્પલની પહેલી વાક્યની અંદરથી આપણે IA મળી જાય. બરાબર. તો એ IA ઇઝ ઇક્વલ ટુ 25 મિલી એમ્પિયર થશે એટલે 25 ગુણ્યા 10⁻3. હવે આપણે અગાઉ જે થિયરી એમ્પિયર મીટરની રેન્જ વધારવાની થિયરી આપણે શીખ્યા, હવે એના ઉપરથી આપણે થોડું વધારે સમજવા માટે એક એક્ઝામ્પલ લઈશું. આપણે જે વાત કરી એ મુજબ એક્ઝામ્પલની અંદર કે એક ઇન્સ્ટ્રુમેન્ટ એમ્પિયર મીટર ફૂલ સ્કેલ ડિફ્લેક્શન ઉપર 25 મિલી એમ્પિયર કરંટ લે છે. તો આ જે એમીટર ખરું એ એમીટર ફૂલ સ્કેલ ઉપર 25 મિલી એમ્પિયર કરંટ લે છે. બરાબર. એટલે આને આપણે એમ્પિયરમાં ફેરવાશું તો 25 ગુણ્યા 10⁻3 એટલે કે 0.025 એમ્પિયર કરંટ લે છે. કોણ? IA. IA એટલે એમીટરમાંથી પસાર થતો કરંટ. રેડી. હવે આ એમ્પિયર મીટરનું ઇન્ટરનલ રેઝિસ્ટર 10 ઓહ્મ છે. તો અહીંયા આકૃતિમાં પણ દર્શાવ્યું છે અને એ જે છે ખરું એ R ઇઝ ઇક્વલ ટુ 10 ઓહ્મ. હવે આ એમ્પિયર મીટર 20 એમ્પિયર કરંટ માપવા માટે ઉપયોગમાં લેવું હોય તો એક્ઝામ્પલમાં એવું પૂછવા માગે છે કે આ શન્ટ રેઝિસ્ટર એ આપણે કેટલી વેલ્યુનો પેરેલલમાં જોડવો પડશે. તો હવે એના માટે સાથે આપણને શું આપ્યું છે? 20 એમ્પિયર કરંટ આપ્યો છે. તો એ આપણને I જે ખરો ટોટલ જે કરંટ ખરો એ આપણને આપી દીધો છે 20 એમ્પિયર. હવે જે અગાઉ આપણે એમ્પિયર મીટરની રેન્જ વધારવા માટેની જે આપણે થિયરી શીખ્યા એમાં આપણે જોયું કે I ઇઝ ઇક્વલ ટુ IA વત્તા ISH. એટલે કે જ્યારે કરંટ જે પસાર થાય છે એના માર્ગ બે બનશે. એક જે એમ્પિયર મીટરમાંથી પસાર થાય છે એને આપણે IA કહીશું અને એક શન્ટ રેઝિસ્ટરમાંથી પસાર થાય છે એને આપણે ISH કહીશું. હવે અહીંયા I એ આપણને આપ્યો છે 0.025 વત્તા ISH. તો ISH આપણે શોધવાનો છે અને અહીંયા I ઇઝ ઇક્વલ ટુ આપ્યા છે 20. તો I 20ને આપણે બરાબરની આ બાદ લાવીશું એટલે માઇનસ થશે. એટલે 20 માઇનસ 0.025 બરાબર શન્ટમાંથી પસાર થતો કરંટ. હવે આગળની આપણે સ્લાઇડમાં જોઈએ કે કેટલી વેલ્યુ આવશે? 19.975. રેડી. 20માંથી 0.025 બાદ કરશું એટલે જે આપણો શન્ટ કરંટ છે આપણને મળશે 19.975 એમ્પિયર. હવે આપણે શોધવાનું છે શન્ટ રેઝિસ્ટર. તો શન્ટ રેઝિસ્ટર એટલે R ઇઝ ઇક્વલ ટુ IA ઇન્ટુ R અપોન I માઇનસ IA. I એટલે ફૂલ કરંટ, IA એટલે એમીટરમાંથી પસાર થતો કરંટ અને આપણે આ જે શોધવાનું છે એ શું છે? RSH એટલે કે શન્ટ રેઝિસ્ટન્સ. હવે અહીંયા IAની વેલ્યુ આપણને ખ્યાલ છે કે એમીટરમાંથી પસાર થતી કરંટની વેલ્યુ શું હતી? 0.025. એને ઇન્ટરનલ રેઝિસ્ટર આપણું આગળની આકૃતિમાં આપણે એક્ઝામ્પલમાં જોયું એ મુજબ ઇન્ટરનલ રેઝિસ્ટર હતો 10 ઓહ્મ ભાગ્યા અહીંયા આપણને શું મળ્યું કે શન્ટમાંથી પસાર થતો કરંટ તો એ છે 19.975. હવે એટલે આપણને અહીંયા સૂત્ર પ્રમાણે
શન્ટ રેઝિસ્ટર મળશે. આ ગાણિતિક બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરતાં શન્ટ રેઝિસ્ટર મળશે 0.01252 ઓમ. એટલે આપણે આ એક્ઝામ્પલ ઉપરથી એવું ફલિત થાય કે 0.025 એમ્પિયરની રેન્જને આપણે 20 એમ્પિયર જો કરંટ માપવો હોય તો એની સાથે પેરેલલમાં કેટલો શન્ટ જોડવો પડશે? તો કે 0.01252 ઓમ એટલે 0.01252 ઓમનો શન્ટ રેઝિસ્ટર આપણે જોડવો પડશે. હવે આપણે આગળની સ્લાઇડમાં જઈએ તો જેવી રીતે આપણે એ એમ્પિયર મીટરની રેન્જ વધારવાની પદ્ધતિ જોઈ એ મુજબ જ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર વોલ્ટ મીટરમાં પણ રેન્જ વધારવાની પદ્ધતિ આપણે જોઈશું. તો અગાઉ આપણે જોયું એમ મૂવિંગ આયર્ન અને મૂવિંગ કોઇલથી બનેલું આ પ્રકારનું વોલ્ટ મીટરનું મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કે જેમાં નંબર ઓફ ટર્ન્સ જે ખરા કોઇલની અંદર એ વધારે હોય છે અને એ નંબર ઓફ ટર્ન્સ વધારે રાખવાનું કારણ એ જ કે એનો રેઝિસ્ટર વધે અને રેઝિસ્ટર વધારે હશે એ આપણે જોઈશું અંદર. તો કે વોલ્ટ મીટરને જે વોલ્ટ મીટરની આપણે રેન્જ વધારવી હોય તો વોલ્ટ મીટરની સાથે સિરીઝમાં આપણે એક ઊંચી વેલ્યુનો રજિસ્ટર કનેક્ટ કરશું, બરાબર. તો એને આપણે મલ્ટીપ્લાય કરીશું. મલ્ટીપ્લાય બીજું કંઈ નહીં પણ એક ઊંચા વેલ્યુનો રજિસ્ટર તમે જ્યારે વોલ્ટ મીટર સાથે સિરીઝમાં કનેક્શન કરો છો એને મલ્ટીપ્લાય કરીશું. હવે આ જે મલ્ટીપ્લાય ખરું એને જે આખું જે આ કોમ્બિનેશન ખરું એ કોમ્બિનેશનને જે ઇન્સ્ટ્રુમેન્ટની વેલ્યુ માપવાની છે એ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે આને પેરેલલમાં કનેક્ટ કરીશું આ કોમ્બિનેશનને. એટલે આપણે એની આ રીતે વોલ્ટ મીટરની આપણે રેન્જ વધારી શકીશું. હવે આગળ જોઈએ તો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ કે વોલ્ટ મીટરનું ઇન્ટરનલ રેઝિસ્ટર જેને આપણે સ્મોલ આર વડે ડિનોમિનેટ કરશું, આર ઇન્ટરનલ કહીશું એ, અને વોલ્ટ મીટર દ્વારા ફૂલ સ્કેલ ડિફ્લેક્શન થાય ત્યારે એને વી વોલ્ટ વડે માપી શકાશું. હવે જે મલ્ટીપ્લાય એની જોડે કનેક્ટ કરેલું છે, બરાબર, એને આપણે RSE એવું નામ આપીશું અને વોલ્ટ મીટરનું ઇન્ટરનલ રેઝિસ્ટર એમ જ મલ્ટીપ્લાય એ બંને સિરીઝમાં હોવાથી શું થશે? બંનેનો કરંટ સરખો થશે. તો કરંટ સરખો થવાથી બંનેમાં વોલ્ટેજ ડ્રોપ તો થાય જ છે અને એ જે વોલ્ટ મીટર દ્વારા જે વોલ્ટેજ ડ્રોપ થાય એને આપણે વી વોલ્ટ કહીશું અને જે મલ્ટીપ્લાય દ્વારા જે વોલ્ટેજ ડ્રોપ થાય એને વી માઇનસ સ્મોલ વી વોલ્ટ કહીશું. હવે મીટરના ફૂલ સ્કેલ ડિફ્લેક્શન દરમિયાન મીટરમાંથી પસાર થતો કરંટ એટલે કે ISE બરાબર V/R ઇન્ટરનલ એમ્પિયર થશે. હવે મલ્ટીપ્લાયની કિંમત આપણે R ઇઝ ઇક્વલ ટુ V માઇનસ સ્મોલ V અપોન I ઓમમાં આપણે એને માપીશું અને મેં અગાઉ કીધું એમ કે બંને સિરીઝમાં હોવાથી કરંટ સમાન રહેશે. હવે આ જે થિયરી આપણે શીખ્યા એના ઉપર આપણે એક્ઝામ્પલ જોઈએ તો વધારે અનુકૂળ આવશે સમજવામાં. તો એક્ઝામ્પલમાં જેમ કીધું એમ કે મૂવિંગ કોઇલ વોલ્ટ મીટરનું ફૂલ ડિફ્લેક્શન 0.25 વોલ્ટ એટલે 0.25 વોલ્ટ દબાણ માપે છે અને વોલ્ટ મીટરનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 10 ઓમ છે. એટલે અહીંયા આર પણ આપેલો છે, સ્મોલ આર આપણને આપ્યો છે 10 ઓમ અને વોલ્ટ મીટરનું ઇન્ટરનલ રેઝિસ્ટર 10 ઓમ આજે આપ્યું છે. આ વોલ્ટ મીટરને 120 વોલ્ટ સપ્લાય વોલ્ટેજ માપવામાં ઉપયોગમાં લેવું હોય તો એની સાથે કેટલા ઓમનું મલ્ટીપ્લાય જોડવું જોઈએ? કે જો વી એટલે ટોટલ જે વોલ્ટેજ ખરા જે આપણે અગાઉ કીધું એમ કે 120 વોલ્ટ સપ્લાય વોલ્ટેજ માપવો છે તો એના માટે જે રેઝિસ્ટર આપણે જે કનેક્ટ કર્યું છે સિરીઝમાં એ કેટલું લેવું પડશે? તો એમાં ટોટલ વી એટલે ઇઝ ઇક્વલ ટુ 120 વોલ્ટ, 0.25 સ્મોલ વીની વેલ્યુ થઈ અને આર એટલે ઇન્ટરનલ રેઝિસ્ટર થયો 10 ઓમ. હવે સૌ પ્રથમ આપણે મીટરમાંથી પસાર થતો કરંટ એટલે કે I જેમ આપણે ઓહમનો નિયમ V/R ઇઝ ઇક્વલ ટુ 0.25 ભાગ્યા 10 એટલે 0.025 એમ્પિયર આવશે. હવે સૂત્ર પ્રમાણે આર મલ્ટીપ્લાયની વેલ્યુ આપણે શોધવી છે એટલે R ઇઝ ઇક્વલ ટુ
વી માઇનસ સ્મોલ વી અપોન આઈ, જ્યાં વી એટલે આપણને 120 વોલ્ટ આપેલા છે, માઇનસ જે આપણે મીટરમાંથી પસાર થતો કરંટ એ આપણને 0.025 મળ્યો, એટલે 120 માઇનસ 0.25. આ ગાણિતિક પ્રક્રિયાનું જ્યારે આપણે સોલ્યુશન કરીશું ત્યારે આપણને જવાબમાં જે રેઝિસ્ટર ખરો એ આપણને 4790 ઓહ્મ મળશે. એટલે કે આના ઉપરથી એ ફલિત થાય કે 0.25 વોલ્ટની રેન્જના વોલ્ટમીટરને 120 વોલ્ટ માપવા માટે આપણે 4790 ઓહ્મની જે મલ્ટીપ્લાય ખરું એ એટલા ઓહ્મનું લગાવવું પડશે. હવે આના ઉપરથી આપણે જે આખો આ ટોપિક ભણ્યા કે એમ્પિયર મીટરની રેન્જ વધારવી છે કે વોલ્ટમીટરની રેન્જ વધારવી છે, તો આજે આપણે રેન્જ એક્સટેન્ડ કરી એનો ઉપયોગ શું? તો પહેલાં તો કે વિશાળ પરિમાણો માપવા માટે, એટલે કે જ્યારે વોલ્ટેજ, કરંટ કે તાપમાન, જ્યારે આ બધા સાધનો જ્યારે મેજરિંગ થતા હોય ત્યારે એની રેન્જ બહુ મર્યાદિત હોય છે. આ મર્યાદિત રેન્જને આપણે માપવી હોય ત્યારે આ રેન્જ એક્સટેન્શનનો ઉપયોગ કરી અને માપી શકીએ છીએ. એના પછી બીજો ઉપયોગ એ કે સાધનોથી નુકસાનથી બચાવવા માટે. તો એમાં મેં વાત કરી એમ અગાઉ કે એમ્પિયર મીટરની સાથે આપણે પેરેલલમાં જ્યારે રેઝિસ્ટર જોડીએ છીએ ત્યારે એમ્પિયર મીટર ઉપર જે કરંટ પસાર થવો જોઈએ એ બે જેના પાઠ ખરા એ પાઠના હિસાબે નીચેના પાઠ કે જે આપણે શન્ટ લગાવેલું છે એ શન્ટમાંથી મોટાભાગનો કરંટ પસાર થશે. એવું ને એવું સેમ વોલ્ટમીટરમાં પણ આપણે જોયું. એટલે એના હિસાબે ઓવરલોડ થવાથી સાધનને બચાવી શકીશું અને એના કારણે એ જે સાધનનું જે આયુષ્ય છે એ વધશે. પછી ખર્ચમાં બચત, કે આપણે અલગ અલગ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વડે અલગ અલગ સાધનોની રેન્જ માપવાની હોય ત્યારે એ અલગ અલગ સાધનો લેવાની જરૂર પડતી નથી. એના કરતાં એક જ સાધનને રેન્જ આપણે વિસ્તૃત કરી અને અનેક કામમાં લઈ શકીએ છીએ. ચોથી વસ્તુ એનો ઉપયોગ કે ઔદ્યોગિક અને પ્રયોગશાળામાં, તો કે ઊંચું વિદ્યુત દબાણ હોય, ઊંચો તાપમાન હોય, ભારે મશીનો હોય, આ બધી જગ્યાએ જ્યારે રેન્જ એક્સટેન્શનની જરૂર પડતી હોય ત્યારે આપણે આ ઉપયોગમાં લઈ શકીએ. હવે આ આખી થિયરી પૂરું થયા પછી આપણે થોડાક MCQ જોઈએ. તો પહેલો MCQ, એ મીટરની રેન્જ વધારવા માટે એની સાથે પેરેલલમાં એક વધારાનો રેઝિસ્ટર આપણે જોડીએ છીએ. તો આ જે વધારાનો રેઝિસ્ટર જોડીએ એને આપણે શું કહીશું? તો એની સાથે 4 ઓપ્શન આપણે આપેલા છે. એક ઓપ્શન એ છે મલ્ટીપ્લાયર, ઓપ્શન બી છે શન્ટ, ઓપ્શન સી છે સિરીઝ અને ઓપ્શન ડી છે કપલર. તો તાલીમાર્થી મિત્રો, આમાં થિયરી ભણ્યા પછી તમારા મનમાં 100 જવાબ આવે છે. તો એમ્પિયર એ મીટરની રેન્જ વધારવા માટે એની પેરેલલમાં આપણે શું કરશું? તો ઓપ્શન બી શન્ટ જવાબ આવશે. બરાબર. આપણે થિયરીમાં જેમ જોયું ને કે આ એ મીટર છે, એની સાથે આપણે ખૂબ જ ઓછી વેલ્યુનો રેઝિસ્ટર કનેક્ટ કરીએ છીએ. એટલે જે આ આગળ આકૃતિમાં આપણે જોયું, આ જે કરંટ આઈ ખરો એ અહીંથી અને અહીંથી આ શન્ટ એટલે ISS કહીશું. એટલે આ જે કનેક્શન આપણે જે કર્યું આને આપણે શું કહીશું? શન્ટ કહીશું. બીજા MCQની અંદર વોલ્ટમીટરની રેન્જ વધારવા માટે એની સિરીઝમાં એક વધારાનો રેઝિસ્ટર આપણે જોડીએ છીએ. તો આ રેઝિસ્ટરને આપણે શું કહીશું? એમાં ઓપ્શન એ મલ્ટીપ્લાય, ઓપ્શન બી શન્ટ, ઓપ્શન સી સિરીઝ, ઓપ્શન ડી કપલર. તો આની અંદર આપણો સાચો જવાબ તાલીમાર્થી મિત્રો શું આવશે? તો આનો સાચો જવાબ આવશે
એ મલ્ટીપ્લાયર. આપણે અગાઉમાં વોલ્ટમીટરની રેન્જ જે આપણે શીખ્યા વધારવા માટેની રીત, તો એની અંદર આપણે આકૃતિમાં જોયું કે એક આ વોલ્ટમીટર છે, એની સાથે રેઝિસ્ટરમાં આ રીતે સિરીઝમાં કનેક્શન કરેલું છે. આનો જે આ વોલ્ટમીટરનો જે છે એને મોટા વી વડે આપણે દર્શાવીશું અને આને આ રીતે દર્શાવીશું. તો આનો સાચો જવાબ આવશે મલ્ટીપ્લાયર. કે એમીટરની રેન્જ વધારવા માટે વપરાતા શન્ટ રેઝિસ્ટરમાં કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તો ઓપ્શન એ એલ્યુમિનિયમ, ઓપ્શન બી કોપર, ઓપ્શન સી CSI કંડક્ટર, ઓપ્શન ડી મેગ્નેઝિયમ. તો જવાબ આવશે ડી, ઓપ્શન ડી જવાબ આવશે મેગ્નેઝિયમ. તાલીમાર્થી મિત્રો, આજે આપણે રેન્જ એક્સટેન્શન ઓફ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એમ્પિયર મીટરની રેન્જ વધારવી અને વોલ્ટમીટરની રેન્જ વધારવાની રીતો આપણે શીખ્યા. આભાર.